1997ની 12મી માર્ચ પહેલાં હિન્દુઓને દર્શન કરવાની મંજૂરી હતી. જોકે પૂજા કરવાનો અધિકાર નહોતો. 1997માં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે એક વિવાદાસ્પદ આદેશ આપ્યો. આ આદેશ મુજબ મુસલમાનોને દર શુક્રવારે બોધશાળામાં નમાઝ પઢવાની મંજૂરી હતી. જોકે બોધશાળામાં હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. માત્ર વસંત પંચમીના દિવસે જ હિન્દુઓ બોધશાળામાં પૂજા અને પ્રવેશ કરી શકતા હતા. જોકે એના માટે પણ કેટલીક શરતો લાદવામાં આવી હતી. સ્વાભાવિક રીતે આવા આદેશનો હિન્દુઓ તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 2003ની 18મી ફેબ્રુઆરીએ હિન્દુ મહિલાઓ અને પુરુષો બોધશાળામાં દેવીની પૂજા માટે આગળ વધી રહ્યા હતા. એ સમયે હિન્દુ મહિલાઓ અને પુરુષો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એ સમયે પણ કોંગ્રેસની જ સરકાર હતી. 19મી ફેબ્રુઆરીએ પણ ધાર જિલ્લામાં આંદોલન થયું હતું. એ દરમિયાન પોલીસ ફાયરિંગમાં 3 હિન્દુઓના મોત થયા હતા. 1400 હિન્દુઓની સામે પગલાં લેવામાં આવ્યા હતા. આખરે 2003ની 8મી એપ્રિલે હિન્દુ સમાજને શરતોને આધીન પૂજા અને દર્શન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જેના પછી મુસલમાનોને દર શુક્રવારે નમાઝ પઢવાનો અધિકાર, જ્યારે હિન્દુઓને વસંત પંચમી પર ખાસ પૂજાનો અધિકાર મળ્યો. જોકે શુક્રવારે જ વસંત પંચમી આવે ત્યારે મુશ્કેલી સર્જાતી રહી. 2013માં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે કોમી રમખાણો ફાટી નીકળવાનો ખતરો ઊભો થયો હતો. હિન્દુઓએ એ જગ્યા છોડવાની ના પાડી દીધી હતી. માહોલ ખરાબ થઈ ગયો હતો, જેથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 2016માં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી.